નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓ વિશે અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો માટે ફરી એકવાર લઈને આવ્યો છું ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ। આ જાણકારી તમને જાણીને ખૂબ જ આનંદ થશે, પરંતુ એની પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જે પણ મિત્રોને જોડાવાનું બાકી હોય તો વિનામૂલ્યે જોઈન થઈ શકે છે। ટેલિગ્રામની લિંક પણ આજની વિડીયોની નીચે અવેલેબલ કરાવી દઉં છું, ત્યાં પણ તમને આવી અવનવી અપડેટ મળતી રહેશે। દોસ્તો, રવિવારે ખૂબ જ મહત્વપૂર્ણ ભરતીની પરીક્ષા જીપીએસસી ક્લાસ 1-2 લેવાઈ ગઈ છે। કોઈ પણ પ્રકારની ગેરરીતિ સામે આવી નથી, તો એક સારી વાત છે। જે પણ મિત્રોએ જીપીએસસી ક્લાસ 1-2 ભરતીની પરીક્ષા આપી છે તે તમામ મિત્રો સફળ થાય એવી પ્રાર્થના કરીએ છીએ। હવે દોસ્તો, પેપર કેવું રહ્યું છે, કેટલો કટ ઓફ આવશે તેની તરફ એક અંદાજિત ખ્યાલ જે પેપરમાં આજે આવ્યું છે ન્યૂઝની અંદર, એના વિશે નજર કરીએ તો પેપર 1ના અંદર મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નો સરળ રહ્યા હતા, જ્યારે પેપર 2 એ વધારે સમય લીધો છે। ક્લાસ 1-2ની પ્રિલિમ્સનું પેપર ઓવરઓલ લેન્ધી રહ્યું હતું। કટ ઓફ માર્ક્સ અંદાજિત 150 થી 160 વચ્ચે પણ રહી શકે છે। ઉમેદવારોને અર્થશાસ્ત્રના પ્રશ્નો અઘરા લાગ્યા હોવાનો કોચિંગ નિષ્ણાંતોનો પણ મત છે। દોસ્તો, આ વખતની પરીક્ષા છે પ્રમાણમાં સરળ પ્રશ્નો પૂછાયા છે। જીપીએસસી પ્રિલિમ્સનું લાસ્ટ કટ ઓફ 150 થી 160ની આસપાસ રહી શકે છે। પેપર 1માં મોડરેટ રહ્યું હતું, જ્યારે પેપર 2 ટફ હતું। સામાન્ય રીતે પેપર 1માં મેથ રીઝનિંગના પ્રશ્નો ટફ હોય છે, પરંતુ આ વખતે પ્રમાણમાં સહેલા પ્રશ્નો રહ્યા હતા, જ્યારે પેપર 2ના પ્રશ્નો લેન્થી ટફ હતા। ખાસ તો ઇકોનોમિક્સના પ્રશ્નો અઘરા પૂછાયા હતા એવું જગદીશ પટેલ જે કોચિંગ એક્સપર્ટ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું, જ્યારે ઓવરઓલ પ્રશ્નપત્ર મધ્યમ રહ્યું હતું એવું ઉમેદવારો દ્વારા કહેવામાં આવ્યું છે। કુલ 400 માર્ક્સના 200 પ્રશ્ન પૂછ્યા હતા। ઓવરઓલ પેપર લેન્ધી અને મોડરેટ હતું એવું કહેવામાં પણ આવ્યું છે। તો હવે આગામી સમયમાં જોવાનું છે કે ક્યારે દોસ્તો કટ ઓફ માટેનું રિઝલ્ટ આવે છે। શું રિઝલ્ટ 150થી 160ની વચ્ચે કટ ઓફ રહે છે કે કેમ, તે હવે આપણે જોવાનું રહ્યું છે। પરંતુ દોસ્તો, આ અપડેટ તમને હાલ જે પણ હતી મેં તમારા સુધી પહોંચાડી છે। વિડીયો ગમ્યો હોય તો એકવાર જરૂરથી લાઇક કરી ફરીવાર મળીશું। ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।